जय माताजी मित्रों, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજ આપણે હેપી ઉત્તરાયણ ને હેપી મકર સંક્રાંતિ આપણને બધું બોલતા નહીં આવતું। અને તમને બતાવે કે આ જો અમારા બે હમું કૂતરું લડવા આવી ગઈ છે, એટલે बताइए तुमने पहला। ये कुत्ता हमारी पार्टी से बहुत लव करता है। जो हमारी पार्टी भी किसी से कम नहीं है। अभी हमारी पार्टी उधर तक रही है, क्या मार पाएगी हमारी पार्टी। हम दूसरा के आप सबको हैप्पी उत्तरायण। અને હવે તમને એક વિડીયો બતાવશું કે અમારા ગામમાં ઉત્તરાયણ ચીના થાય છે, ચીવી થાય છે, ધૂમ ધમાલ થાય છે। અને આજનો કોઈ ખાસ વિડીયો નહીં, કેમ કે આ તમે કોઈ विचार नहीं आया हो। हमारा उत्तरायण पतंग चगावे એટલે बताइए तुमने कि हमारा गांव में ये सब होता है। અને हमारा गांव का नाम है मगुना। और हमारा गांव में कैसे कैसे पतंग चग रहे हैं हम आप सबको दिखाऊंगा। वीडियो बनाना मेन नहीं पड़ता, इसलिए मैं वीडियो नहीं बना पाता। અને आप सब मुझे कमेंट में कहना कि मैं कैसा लग रहा हूँ। दूसरा तो अभी कुतरा भी आ रहा है, ये रहा कुतरा, तो डर गया लगता है। अरे भाई खाने के लिए कुछ लाया नहीं हूँ ना, लाओ वो प्रसाद डालो। हैप्पी मकर संक्रांति અને કોઈ પ્રસાદ डालो કૂતરો। અને તમે બધા જેટલું પુણ્ય કર્યું હોય તો ઉત્તરાયણના દાડે પુણ્ય કરવાનું ધરમ, ગાયને રોટલી નાખવાની અને કૂતરાને લાપસી ને એવું બનાવીને નાખવાનું, એટલે આપણું ધરમ અને આપણું વળ સારું જાય। અને અમે તો કશું નાખ્યું નહીં, અમે પણ અમે ખાલી રોટલી બોટલી પડી એ નાખીએ હો। અને આમાં પહેને અમે તો નાખીએ રોજ, એટલે અમે તો કૂતરાને નાખીએ। અને આપણે ધરમ કરવાનું, પણ પૈસા હોતા ધરમ કરીએ ને। તમે બધા મને સપોર્ટ કરો, તમારા ઇન્કમ ચાલુ થઈ જાય। અને આ કૂતરાને અને ધરમ કરીએ, ગાયને ધરમ કરીએ। અને તમે જે ગામમાં રહેતા હોય કોમેન્ટ કરો, હું એ ગામમાં આવી જઈશ। અને કોઈને પણ હેપી બર્થડેનું ગીત બનાવવું હોય તો મને ખાલી मैं कमेंट में लखी नाम एड्रेस सब लखी देजो, એટલે मैं आपको हैप्पी बर्थडे का गीत बना दूंगा। અને आज तो कशु खास नहीं जगह, आज હું પાહો પોઈન્ટે જ આવ્યો હું। નોકરીનો એક વિડીયો નાખવાનો હતો પણ જોયો તો નહીં જોયો ખબર નહીં, એક વિડીયો હું નાખ્યો છે, તમે જોજો ફૂલ। અને આપણે એટલો બધો વિડીયો બનાવી ઈચ્છા નહીં થતી, એટલે હવે જોઈએ આપણે કે વિડીયો સાથે સાથે બનાવીએ, બને તો બનાવી દઈએ આનો। એટલે आता तो जो અમે ઘરે જવાની તૈયારી में, કારણ કે અમે ખાલી પાડી મેળો જ આવ્યા હતા। પાડી મેળો હવે ઘરે જવાનું હોય, આમાં પાડી આવી રહી જુઓ। ये तो सब कुछ खाते आपको देखा था, वो 4 टुकड़ी है, इसको सब कुछ भाता है, ये कुछ भी शर्म नहीं रखती। और ये किसी से डरती भी नहीं है, क्योंकि ये बचपन से इसको लड़ना बहुत अच्छा लगता है। અને दूसरी हमारी पार्टी है, वो तो साधारण गरीब है बेचारी, અને ये तो बहुत लड़कती है सबके। અને खाना भी कुछ भी दे दो, खाना खा लेगी वो, कुछ भी शर्म नहीं करेगी। बहुत 4 टुकड़ी इसलिए लिए। अभी तो मैं मिलने आया हूँ, जो शाम को 5 बजे आऊँगा मैं यहाँ से पार्टी लेके फिर रिटर्न चला जाऊँगा। एक चौकीदार है, चौकीदार राक्षी आता है। અને જે તે કરીને અમારા વિડીયો ઉપડે અને અમારા એવો સપોર્ટ કરો કે આપણે સેવા ભાવિક કામ ચાલુ કરી દઈએ। અને કોણ કોણ ફૂમતાજીના વિડીયો જોવે છે એ અમને કોમેન્ટ કરજો। અમે તો રોજ ડેલી ફૂમતાજીના વિડીયો જોઈએ છે, અમે ફૂમતાજીના બહુ ફ્રેન્ડ છીએ। અને અમારા યુટ્યુબ ફોટા છે, યુટ્યુબમાં ફૂમતાજી હંગા ફોટા પડાવીએ, બધા ફોટામાં છે, તમે જોજો યુટ્યુબ ચેનલમાં કે અંદર છે। અને બીજો તો હવે અમે તો ઘરે જઈએ છીએ।
અત્યારે તો એવું લાગતું હતું કે વિડીયો બનાવ પણ ક્યાંક ગામમાં યાર શરમ આવે થોડી બાગ ગામમાં બનાવવા જ પડશે. આમાં ચાહકો માટે બનાવવા જ પડશે, મિત્રો માટે ચાહકો મિત્રો માટે ગામમાં જ વિડીયો બનાવવા પડશે. તો કે યાર ગામમાં પણ આપણે યાર એવું નહીં કે થોડી શરમ આવે, આપણા ખેતરમાં ચાલે. એટલે આપણે તો જો ગામમાં બનાવી જ દેવાનું હોય, થોડી વાર રહીને આપણે ગામમાં ચાલુ કરી દેવાનું. એટલે આપણે તો જીવ હવે તો હોય ને એટલે જઈએ છીએ. હા તાપ બહુ લાગે, વાંકમાં તડકો પડે. અને આપણે ચશ્મા જો લાગીએ તમે કોમેન્ટ કરો. હા લાગતા તો આમ લાઈક કાં તો સબસ્ક્રાઈબ કરી દો. એટલે આ અમે રોજ આવા જ વિડીયો નાખીએ, પણ અમારે જો એ ગુરુવારની રજા હોય છે, બાકી રજા અમારે હોતી નહીં. એમાં કંપની તો ચાલુ જ હોય, नाइट में चालू हुआ है. અને आता हम 7 बजे जाते हैं कंपनी में, અને दोपहर के 5 बजे आते हैं. लगता है कुतरा बहुत पीछे आ रहा है. अरे भाई मेरे पास क्यों आ रहा है, चल कल. वह डरता भी है और हमारे पीछे भी आता है साला. पर अभी तो हम इसको लेके नहीं जाएंगे. अभी हम रोड पर आ गए हैं, अभी चलते चलते जा रहे हैं. ये तो बहुत बड़ा हाईवे टच है, सब रोड ही है. अभी इसको रोड है ना, हम बाइक लाने वाले हैं, वो भी स्प्लेंडर लाएंगे, क्योंकि दूसरा हमारा ताकत नहीं ला पाने. તમે અમારો સપોર્ટ કરો તો અમે લાવી દઈએ. અને સ્પ્લેન્ડર લઈએ એટલે ફોટો મળશે, વિડીયો પણ બનાવશો એનો. શું બોલી ખબર નહીં પડતા. તો ઉધરમાં પતંગ ચગાવ હતું, પણ મામને તકલીફ ઓછી તકલીફ પડતી હતી, એટલે તાવ જીવ આવ્યું એટલે હું કહું હું મિલતો પહેવું. હવે એટલે પહેવું મિલવા જાય આવું એટલે કાજે પતંગ જ ચગાવું હું. સારા પહોંચાવા લેવા આવવાનું. અને अभी घर पे जा रहे हैं, घर पे पतंग चगाऊंगा और कुछ भी नहीं करूँगा. ले आप सबको आपको आपका गांव में पतंग चलते हैं तो हमें कमेंट कीजिए. और आपकी यूट्यूब आईडी हो तो हमारे कमेंट में भेजे, तो हम भी सब्सक्राइब करेंगे, वीडियो જોएंगे. तो तड़को एवं लागे है ना, એટલે ચશ્મા પહેરવા જ પડે મારે. આપણે તો જો ચગાવવાનું, મોજ કરવાની અને ધરામ કરવાનું, બસ. બીજું બાકી તો કામ તો કરીએ જ છીએ, ખેતરમાં આવીએ છીએ અને વિડીયો પણ બનાવીએ છીએ. એટલે આ વિડીયો બનાવવા દેખે છે, મોબાઈલમાં વિડીયો બનાવીએ છીએ. અને નવો મોબાઈલ લાવીએ, એક નવું બાઇક લાવીએ, ગમે તે વસ્તુ લાવવાની છે, બને એટલી બાઇક જ લાવવું હોય વિડીયો બનાવવા. આજનો વિડીયો આટલા ખતમ કરીએ છીએ, અને લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીએ. જય માતાજી.